આજે શ્રી રામ જન્મોત્સવની ધૂમ દેશભરમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી મંદિરોમાં જય શ્રી રામના નાદ ગુંજ્યા આજે રામકથાનો વિરામ નવસારી ખાતે કથાકાર મોરારી બાપુની રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર નવસારીમાં યોજી ચાય પે ચર્ચા સ્થાનિક આગેવાનો સાથે સંઘવીએ ભજીયા પાર્ટીની જયાફત પણ માણી સુરત વધુ એકવાર રાષ્ટ્રીય લેવલે ચમક્યું સુરતની આયુષીએ બેંગ્લોરમાં યોજાયેલ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો વ્યાજખોરના ત્રાસનો વધુ એક કિસ્સો આવ્યો પ્રકાશમાં પોલીસ કમિશનરના અથાગ પ્રયાસ બાદ પણ પોલીસની મિલીભગતથી વ્યાજખોરો બેફામ તમારું સ્વાગત છે હું જય સોની આપણે આજે વિસ્તારથી સમાચારો જોઈએ તાપી જિલ્લાના વ્યારા ખાતે આજરોજ શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉનાઈ પાસે આવેલા વીર બાહુબલી હનુમાન મંદિરના પ્રાંગણમાં સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યો હતો આજરોજ વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે ઉનાઈ નાકે આવેલા વીર બાહુબલી હનુમાન મંદિરના પ્રાંગણમાં સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં હિન્દુ ધર્મના વિવિધ સમાજના 36 જેટલા જોડાઓ સહભાગી થયા હતા સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંતના અધિકારી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિત વિવિધ સમાજના આગેવાનો યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સાંજે 4 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યારાના ભૂત બંગલા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા વ્યારા નગરના મુખ્ય કેન્દ્ર બિંદુ પર ફર્યા બાદ નગરના ઉનાઈ નાકા ખાતે આ શોભાયાત્રાનું સમાપન થશે અને ત્યારબાદ જાહેર સભા અને મહાપ્રસાદી યોજાશે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે અને વ્યારા નગરજનોનું હું એ બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું કારણ કે અહીંયા કુલ 36 પરિવાર જે વિવિધ જ્ઞાતિ જાતિને ભૂલીને ભગવાન શ્રી રામે જે જીવન ચરિતાર્થ કર્યું હતું એટલે સમરસ જીવનનો સંદેશ લઈને અહીંયા જુદા જુદા સમાજના આ યજ્ઞ ભગવાન રામચંદ્રના જન્મને ધ્યાનમાં રાખીને સમરસ યજ્ઞ કર્યો છે તે બદલ આ વ્યારા નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ એટલે 36 જોડા સામાજિક સમરસતા યજ્ઞમાં બેઠા છે અલગ અલગ સમાજમાંથી જ્યારે આ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે ત્યારે સમાજના દરેક અલગ અલગ સમાજના લોકો એક પાથરને બેસીને આ હવન યજ્ઞનો પૂજા ચાલે છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીના જન્મોત્સવની ધૂમ સમગ્ર તાપી જિલ્લામાં જોવા મળી રહી છે આજે વીર બાહુબલી હનુમાન મંદિરમાં રાખવામાં આવેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે
આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ સમગ્ર ભારત અને નવસારી જિલ્લામાં પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યો છે. તેની ખાસ તૈયારીના ભાગરૂપે નવસારીના દુધિયા તળાવ ખાતે આગળ રામજી મંદિર ભગવાનના જન્મોત્સવને લઈને રામ ભક્તો માટે 40,000થી વધુ ચોખ્ખા ઘીના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. ધારે વર્ષ જૂના દુધિયા તળાવ ખાતે આવેલું રામજી મંદિર ખાતે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને લઈને 40,000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું છે, જેમાં 40,000 જેટલા ચોખા ઘીના લાડુ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર નવસારી જિલ્લો આજે રામમય બનશે. રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામની મહાઆરતીમાં રામ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધૂમધામથી રામનવમીની ઉજવણી કરી છે. નવસારી અને આજુબાજુના વિસ્તારોમાંથી રામનવમીની ઉજવણી નિમિત્તે અમે ભંડારાનું આયોજન કરીએ છીએ. અને આ ભંડારાની અંદર સૌથી વધારે અગત્યની વાત જો હોય તો લગભગ 35,000થી 40,000 જેટલા વ્યક્તિઓ અહીં આવીને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. અને એમાં પણ રામનવમી નિમિત્તે અમે ચોખ્ખા ઘીના લાડુ વ્યવસ્થિત રીતે બનાવીએ છીએ. એ કદાચ તમને જોવાનો પણ મળશે અત્યારે. અને એમાં દરેકને શિસ્તબદ્ધ રીતે અમે સાંજે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની અંદર આ મહાપ્રસાદ આપીએ છીએ. શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદમાં ખાસ કરીને લાડુ આપવામાં આવે છે, જેને છેલ્લા 2 દિવસથી તૈયારી કરવામાં આવી રહી છે. આ લાડુ બેસન અને ચણાના લોટના અને ચોખ્ખા ઘીના બનાવવામાં આવે છે. ત્યારે આ રામજી મંદિરમાં પ્રસાદની વિશિષ્ટતા છે. ત્યારે સમગ્ર મંદિર પરિસરને વિવિધ લાઇટિંગોથી શણગારવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં આજુબાજુના ગામોમાંથી રામ ભક્તો દર્શન માટે અહીં આવે છે. નવસારીના લુન્સીગુઈ ખાતે પૂજ્ય મોરારી બાપુની 1 સપ્તાહથી ચાલી રહેલી રામકથાની પૂર્ણાહિતના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પણ એમણે મેળવ્યા હતા. નવસારી ખાતે ચાલી રહેલી રામકથાના પૂર્ણાહુતિ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ દર્જ કરાવી હતી. પૂજ્ય મોરારી બાપુએ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દૂષણો સામે લડવા અને બદલાવ લાવવા નવી રાહ ચીંધી છે. ગૃહમંત્રીએ આજે રામનવમીના પાવન દિવસે સૌપ્રથમ શ્રી રામના દર્શન કર્યા બાદ પૂજ્ય બાપુના દર્શનનો લાભ મેળવ્યો હતો. તેમણે આ સમયે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં દૂષણો સામે લડવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રામકથાના શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે તેમ જણાવી મોરારી બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં તમામ સ્વયંસેવકો ભાઈ બહેનોની સેવાને બિરદાવી હતી. નવસારી ખાતે રામકથામાં ખૂબ સારી વ્યવસ્થાના આયોજન બદલ મોરારી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આજે વહેલી સવારે ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં વંદન કરીને નવસારી મુકામે રામકથામાં ભાગ લેવાનો મને અવસર પ્રાપ્ત થયો. પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લીધા. ભગવાન રામચંદ્રજીના જે વિચારો છે, એમનું જે જીવન ચરિત્ર છે, એ આપણા સૌના જીવનમાં ઉતારીને આપણા સૌનું જીવન ખુશમંગલ થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. કથા વિરામના આ પ્રસંગે માજી મંત્રી ગણપતસિંહ વસાવા, નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપુર ધારાસભ્ય આર.સી. પટેલ સહિત અન્ય શ્રોતાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ગુજરાત રાજ્યના મેટ્રો સિટી સહિત કેટલાક જિલ્લા કક્ષાએ પણ કોરોનાના કેસ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. કેસને વધતા રોકવા માટે વહીવટીતંત્રએ પણ આગમચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે. ત્યારે નવસારીના કાર્યરત માનસ રામકથામાં મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ચિંતા વ્યક્ત કરીને શ્રોતાઓને સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી. હાલમાં નવસારી જિલ્લામાં પણ કોરોનાના એકલ દોકલ કેસ વધી રહ્યા છે. એક્ટિવ કેસ 7 છે, જેમાં ગઈકાલે 2 દર્દીઓ સાજા થયા છે.
આરોગ્ય વિભાગે દરરોજ 500 નજીક RT-PCR ટેસ્ટ કરી રહ્યું છે, જેથી કેસ ડિટેક્ટ થઈ શકે. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે, જેમાં ઠંડી અને ગરમી એમ બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે, જેમાં શરદી ખાંસી સહિત વાયરલ ફીવરના કેસમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. તેવામાં કોરોના કેસ પણ સમક્ષ ધીમી ગતિએ વધી રહ્યા છે. જો તકેદારી લેવાય તો કેસનો વધતો આંક રોકી શકાય તેમ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 દિવસ અગાઉ અપીલ કર્યા બાદ આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે. કરી વેક્સિને બહુ મોટું કામ કર્યું, આખી દુનિયાને દાન આપ્યું અને તેથી આપણે સાજા નરવા રહ્યા. પણ અત્યારે વળી પાછું એ થયું એટલે હજી કાલનો દિવસ તમે તો આમનામ રહેજો, પણ પછીથી બહુ ટોળા ભેગા ન થાય, બને તો માસ્કનો ઉપયોગ કરવાનો. અમારે વાદે નહીં ચડતા કે બાપુએ ક્યાં માસ્ક બાંધ્યો છે, અમારે બોલવું છે એટલે. અને અમારા જૈન ધર્મના મહાપુરુષો પૂજ્ય ચરણો હોય એ તો ઓલી પટ્ટી બાંધીને બોલે, હવે એ અમને ફાવે નહીં. બાપુએ ક્યાં માર્યું, પણ અમે તો ડિસ્ટન્સ તો રાખ્યું છે ને. માસ્ક નથી પણ માસ્કથી દૂર તો છું ને. મારી વિનંતી છે એક સાધુ તરીકે, ભગવાન કરે કાંઈ વધારે ફેલાય નહીં, વળી પાછો જતો રહે અને જ્યાં આજુબાજુ જે અને જ્યાં કરવું હોય એટલે આમ દરિયામાં જતો રહે. દરિયા રામ રસપાન માટે પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રીએ રામકથા બાદ કેટલીક હળવાશની પળો પણ માણી હતી. તેઓ એક ચાની પટરી પર પહોંચીને સામાન્ય વ્યક્તિની જેમ એમણે ચા અને નાસ્તાની જયાફત માણી હતી. નવસારી પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રામકથા પહોંચીને કથાનો લાભ લીધા બાદ પારસી હોસ્પિટલ પાસે આવેલા પાલિકાના ગ્રાઉન્ડ પાસેથી ચાની લારી પર તેઓ આવી ચડ્યા હતા, જ્યાં ભજીયા અને ચાની લિજ્જત માણી હતી. હર્ષ સંઘવી વહીવટમાં આવ્યા પહેલા ભાજપના સક્રિય કાર્યકર હતા, ત્યારે અવારનવાર નવસારી આવવાનું થતું. તે સમયે શહેરના જાણીતા ભજીયાને આરોગતા હતા, જેથી દાળે વળગેલા સ્વાદને ન ભૂલી તેઓ આજે નવસારીની ઉડતી મુલાકાતે આવતા કાર્યકરો સાથે મળીને ચા અને ભજીયાની જિયાફત ઉડાવી હતી. સમાજના દૂષણો દૂર કરવામાં, ખાસ કરીને ડ્રગ્સ સામેની લડાઈ હોય કે વ્યાજના દૂષણ સામેની લડાઈ હોય, આ તમામ દૂષણોની સામે આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો કે ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ એક પછી એક નવા ઇતિહાસ રચ્યા છે અને આ તમામ દૂષણોને સમાપ્ત કરવા માટે ભગવાન શ્રી રામચંદ્રએ જે દિશા આપેલી છે, એમના જીવનનું જે ચરિત્ર છે, એ જ દિશામાં રાજ્ય સરકાર ખૂબ અદ્ભુત રીતે કામગીરી કરી રહી છે. ખૂબ ખૂબ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હર્ષ સંઘવીને મળવા ચાની લારીઓમાં ભેગા થયા હતા. નવસારી પહોંચતા જ સર્કિટ હાઉસ ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. કથામાં પહોંચ્યા બાદ હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વધતા દૂષણને દૂર કરવા માટે તેઓ સક્રિય છે અને મોરારી બાપુ પણ સામાજિક દૂષણોને દૂર કરવા જે હાકલ કરે છે તેને સરાહનીય ગણાવી હતી. સુરતમાં વધુ એક મીરાબાઈ ચાનું તૈયાર થઈ રહી છે. ખેલો ઇન્ડિયા જુનિયર વુમન્સ વેઇટલિફ્ટિંગમાં આયુષી ગજ્જર દ્વારા પ્રથમ ગોલ્ડ મેડલ જીતી સુરતની સાથે સાથે ગુજરાતનું પણ નામ નેશનલ લેવલે ચમકાવ્યું છે. ત્યારે જુનિયર વુમેન્સ વેઇટલિફ્ટિંગમાં ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા ગોલ્ડ મેડલ લઈને આવી તેવો પ્રથમ કિસ્સો છે. ખેલો ઇન્ડિયા જુનિયર વુમન્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધા કર્ણાટકના બેંગ્લોર ખાતે યોજાઈ હતી અને એમાં સુરતની એક દીકરી આયુષી ગજ્જરે સુરત સહિત ગુજરાતનું નામ રોશન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આયુષી 2 વર્ષથી સુરત વેઇટલિફ્ટિંગ ક્લબમાં જઈ કસરત કરતી હતી. 2 વર્ષ દરમિયાન આયુષી ગજ્જર દ્વારા સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ જેવા કેટલાય મેડલો પોતાના નામે કર્યા છે.
ત્યારે ફરી એકવાર જ્યારે તેણે સુરત શહેરનું નામ મોખરે પહોંચાડ્યું છે અને ઇતિહાસ રચ્યો છે, ત્યારે તેણે ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે તેને આ 2 વર્ષનો જે સમયગાળો છે તે પસાર કર્યો. આ 2 વર્ષના મહેનતમાં તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલી વાર તેણે આ ખેલ છોડવાનું પણ વિચાર્યું, પરંતુ પરિવાર અને તેના કોચ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું. ભણતરની સાથે સાથે આ રમતની તૈયારી કરતી હતી અને અંતે તેને એ કરી બતાવ્યું છે જે ઇતિહાસમાં કોઈએ નથી કર્યું. પોતા માટે તો પ્રાઉડ ફીલ થાય છે અને ગુજરાત માટે ગોલ્ડ જીતીને આવી છું તેના માટે પણ મને ખૂબ ખૂબ પ્રાઉડ થાય છે કે હું આજે ગુજરાત માટે ગોલ્ડ લઈને આવી છું. પહેલાં ગોલ્ડ તો નથી આવ્યો, પહેલાં મારો સિલ્વર ને બ્રોન્ઝ આવેલો હતો. 2021માં હું પટેલા ખાતે રમવા ગઈ હતી, ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો હતો. તે બાદ હું 2022માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રમવા ગઈ હતી હરિયાણા ખાતે, ત્યાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો. તે બાદ હું તે જ મહિનામાં જૂન મહિનામાં હિમાચલ રમવા ગઈ હતી ખેલો ઇન્ડિયાઝ વુમન્સ રેન્કિંગ, ત્યાં મારો જુનિયરનો ફર્સ્ટ મેડલ આવ્યો હતો, સિલ્વર મેડલ. સર ગુજરાતમાં બહુ મોટો આ એક ફોલ્ટ કહીએ એમ કે તો ચાલે. ગુજરાતીઓ દીકરીઓને તમને બી ખબર છે કે બહુ બહાર કાઢતા નથી અને એ જરૂરી પણ છે, પણ એક સ્પોર્ટ્સના લેવલે જોવા જઈએ તો એ વસ્તુ બહુ આપણે એટલા માટે ગુજરાત પછાડી છે. આજે તમે જો આયુષી ગજ્જર ગુજરાતમાં 5 મેડલ લાવી, આજે તમે જીપીએસસી યુપીએસસીની પરીક્ષા આપવા જાઓ તો એનું નામ આવશે કે ગુજરાતમાં ફર્સ્ટ મેડલ લાવવાવાળી છોકરી કોણ, તો આયુષી ગજ્જર. તો એ બહુ પ્રાઉડની વાત છે. તો એ છોકરી બધું કરી શકે છે, પણ આપણા સમાજને ને આપણા ગુજરાતમાં બહુ મોટું એ છે કે છોકરીઓને અગાડી વધારતા નથી. મારું એવું માનવું છે હજુ અગાડી વધે તો હજુ સારું ગુજરાતનું રિઝલ્ટ મળે. બીજી તરફ જ્યારે તેના કોચ સારથી ભંડારી સાથે વાત થઈ ત્યારે તેઓ પણ આયુષી ગજ્જર વિશે વાત કરતા કરતા ગદગદ થઈ ગયા હતા અને કહ્યું કે આયુષી ગજ્જર જેવી 25 જેટલી છોકરીઓને વિનામૂલ્યે તૈયારી કરાવી રહ્યો છું અને હું આયુષી ગજ્જરને આભાર વ્યક્ત કરું છું કે તેણે તેની સાથે સાથે એક કોચ તરીકે મારું પણ નામ રોશન કર્યું છે. સુરત શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા વ્યાજખોરો પર તવાઈ બોલાવવામાં આવી હતી અને કેટલાક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે ફરી એકવાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. સુરતના લિંબાયત ખાતે વ્યાજખોર અલી નૂર મોહમ્મદ અંસારી દ્વારા ચાની દુકાન ચલાવતા કરમચંદ યાદવને 1.5 લાખ રૂપિયા ઊંચા વ્યાજ દર પર આપ્યા હતા અને વ્યાજે આપેલા 1.5 લાખ રૂપિયાની સામે 4.5 લાખ રૂપિયા ઉઘરાવી લીધા બાદ પણ કરમચંદ યાદવની બોલેરો કાર કરમચંદ યાદવની પત્નીના ઘરેણાં અને ચાની દુકાન પર કબજો મારી દુકાન બારોબાર અન્ય વ્યક્તિને આપી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. કરમચંદ યાદવને અલી નૂર મોહમ્મદ અંસારી ઉર્ફે બાદશાહ અલી દ્વારા ઓછા વ્યાજદરનું લોભામણી લાલચ આપી તેને 1.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેને ઓફિસમાં બોલાવી ઓફિસમાં ઢોરમાર મારવાનો આવતો હોવાની વાત પણ કરમચંદ યાદવ દ્વારા કરવામાં આવી હતી. 4.5 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ બાદશાહ અલી દ્વારા કરમચંદ યાદવને ગાડી અને તેની પત્નીના દાગીના અને કરમચંદ યાદવને જે દુકાનો ચલાવતો હતો તે ચાની દુકાન પણ બાદશાહ અલીએ કબજો કરી લીધો હતો. सर हमारा यही कहना है, हमारा पैसा मैं उनको सब चुकता दे रहा हूँ. हमारा सोना, हमारा दुकान और मेरा बोलेरो गाड़ी सर वो मेरा वापस कर दे. कमिश्नर ऑफिस दिया था सर, लिंबायत में एक बार गया, बैठा रहा, बोले आऊँगा कोई आया नहीं सर, कोई सुनवाई नहीं है. फिर सर वापस चला आया. कहते थे झगड़ा हुआ है, ऐसा हुआ, ऐसा करके बोल रहे थे. फिर वहाँ पे गए, बोले अभी तू भूल जा, कुछ नहीं होगा, अभी तेरा कुछ होने वाला, तू चला जा यहाँ से. तब सर मैं वहाँ से चला सर, वैसे भाग भाग फिर रहा हूँ सर. और उसने आदमी लगा के मेरे को ढूंढवा रहा, मारने की धमकी दे रहा. तू तेरे को मना किया था क्यों आया, तो भी सर उसने ऐसा ऐसा करके हमको, मेरी बीवी बच्चे हैं सर, सबको ऐसा ऐसा करके धमकी देता है. કરમચંદ યાદવે હિંમત ભેગી કરી તેઓએ કમિશનર ઓફિસ ખાતે જઈ આ તમામ લોકો વિરુદ્ધ 7 ફેબ્રુઆરીના રોજ અરજી આપી હતી અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરમાં દાખલ કરેલી અરજી લિંબાયત પોલીસ સ્ટેશન આવતા લિંબાયત પોલીસને પોલીસ કર્મચારી ભરત પટેલ દ્વારા તેમને પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનને બોલાવી કરમચંદ યાદવને દમ માર્યો હતો કે તું તારી બધી વસ્તુ ભૂલી જા અને તેની સાથે સમાધાન કરી લે, તેને તારી વસ્તુઓ પાછી નહીં મળે, જો તું સમાધાન નહીં કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેશે.
ત્યારબાદ કરમચંદ યાદવને સમાધાન કરવાની ના પાડી હતી. કરમચંદ યાદવે ગભરાઈ જઈ ઇન્ડિયા ન્યૂઝથી સંપર્ક કર્યો અને ન્યાયની માંગણી કરી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક નજીક રેલવે ઓવરબ્રિજ નીચે આજે સવારે એક ઈસમની નજીવી બાબતે હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ગુનામાં નાસ્તાની લારી ચલાવતા ઈસમ સહિત 4 સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પાંડેસરાના પ્રમુખ પાર્ક બ્રિજ નીચે નાસ્તાની લારી પર વિનોદ કુમાર ગુડ્ડુ અને અજય તિવારીની સામાન્ય બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. તેઓ વચ્ચે નજીવા રૂપિયાની નાની મોટી લેવડ દેવડમાં ઝઘડો થયો હતો, જેને લઈ વિભૂતિ શાહ અને તેના મિત્રોએ વિનોદ કુમાર ગુડ્ડુ પર લાકડાના ફટકા વડે માર માર્યો હતો. આ દરમિયાન મોડી રાત્રિએ વિનોદ કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને લઈ પાંડેસરા પોલીસે વિભૂતિ શાહ, વિશ્વાસ ઉર્ફે બપિયા ગવાડે, બિપિનસિંહ રાજપૂત અને ભૂપેન્દ્ર ઉર્ફે બોબ તિવારી સામે હત્યાનો ગુનો નોંધી તમામને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક વિનોદ કુમાર ગુડ્ડુ આ વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડા પર કામ કરતો હતો, જેમાં તેની સાથે કામ કરતા યુવક સાથે પૈસાની લેતી દેતી મુદ્દે બોલાચાલી થતાં આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ કેસમાં દારૂના અડ્ડાનો ક્યાંક પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ આ કેસમાં પોલીસે અજય રાજબહાદુર તિવારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કિશોરીને ટ્યુશનમાં રાખેલી પાર્ટીમાં જવાની મનાઈ કરતા આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. સુરત શહેરના ડિંડોલી ખાતે રહેતી 14 વર્ષીય સાક્ષી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. સાક્ષીનો મોટો ભાઈ ધોરણ 11માં અભ્યાસ કરે છે. આજરોજ સાક્ષીએ તેના ટ્યુશનમાં રાખવામાં આવેલી પાર્ટીમાં જવાની વાત તેના પરિવારને કરતા તેઓએ મનાઈ કરી હતી. આ વાતનું સાક્ષીને માઠું લાગી આવતા તેણે સાંજના અરસામાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોતાના ઘરમાં દીકરીને લટકેલી હાલતમાં જોતા સાક્ષીના પરિવારજનોએ તાત્કાલિક 108 બોલાવી હતી. 108માં હાજર તબીબે સાક્ષીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગેની જાણ ડિંડોલી પોલીસને કરવામાં આવતા ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સાક્ષીના પરિવારજનોની પૂછપરછ કરી હતી. હાલ પોલીસે આ મામલે આત્મહત્યાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાક્ષીએ આવું પગલું ભરતા તેના માતા પિતા અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા યુવકને એક જ મહિનામાં 2 વખત કૂતરાએ કરડી લેતા તેની તબિયત બગડી હતી, જેને લઈને એને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન એનું મોત નીપજતા મહાનગરપાલિકાની ટીમે આ મામલે હવે તપાસ શરૂ કરી છે. રખડતા અને હડકાયા શ્વાનના કારણે વધુ એકનું મોત નીપજ્યું હોવાની વિગત જાણવા મળી છે. મળતી માહિતી અનુસાર વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો રાજન પોતાના રૂમ પાર્ટનરો સાથે રહી કલરકામ કરી ગુજરાન ચલાવતો હતો. રાજનને એક જ માસમાં 2 વખત કૂતરાએ બચકા ભર્યા હતા. આ યુવકને પહેલીવાર ફેબ્રુઆરી મહિનામાં હડકાયા કૂતરાએ બચકું ભરી લેતા રાજને આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી. ત્યારબાદ હાલ 8 દિવસ અગાઉ તેને ફરી શ્વાને કરડી ખાતા તેને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજનના પગના ભાગે ગેંગરિંગ થઈ ગયું હોય એવું લાગતું હતું. આ દરમિયાન તેની તબિયત લથડી ગઈ હતી, જેથી રાજનને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગત રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાજનની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી, જેના રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. અમારા ભાડવાતને અટકાઈ કૂતરું કરડ્યું હતું. કૂતરું કરી ગયેલું 2 વખત કરી ગયેલું. પછી એની દવા લીધેલી કંઈ કતારગામ બાજુથી અને થોડું ડ્રિંકિંગ બી કરતો હતો, એવું બધું થઈ ગયું હતું. પછી ઓફ થઈ ગયો કાલ રાત્રે 2 વાગી ગયો. કેટલું પડી ગયું? કાલ પગે કૂતરું કર્યું હતું, ખાસું બહુ એમ આખું મોસ નીકળી ગયું. કૂતરું કર્યું ને આખું મોસ નીકળી ગયું બધું, એટલે બહુ ઘા બહુ મોટો ઊંડો ઘા પડી ગયો તેને.
અને પછી પગ આખો ગેંગરીન થાય એટલે એમનો કાળો કાળો પગ થઈ ગયો હતો બધો. સુરત શહેરમાં 2 બાળકીઓ બાદ હાલ યુવકનું શ્વાનના કારણે મોત નિપજતા મનપા તંત્ર દોડતું થયું છે. વેડ રોડ વિસ્તારમાં રખડતા શ્વાનો મુદ્દે અગાઉ મહાનગરપાલિકામાં સ્થાનિકો દ્વારા ફરિયાદ પણ આપવામાં આવી હતી. હાલ આ મામલે મનપા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે તે આવનારા સમયમાં સામે આવી જશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.